કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત પર આવ્યા હતા। તેઓ સુરતથી પોતાના કાફલા સાથે નીકળીને પલસાણા 4 રસ્તા ખાતે આવી પહોંચ્યા, જ્યાં ધારાસભ્યો અને પક્ષના આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રીને પલસાણા અંડરપાસ બનાવવાની મહત્વની રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાનમાં લઈને મંત્રી નીતિન ગડકરીએ ટૂંક સમયમાં અંડરપાસ બનાવી આપવાની ખાતરી આપી છે। નીતિન ગડકરીના આ પ્રવાસથી સુરત, વલસાડ, બારડોલીમાં રોડના કામોને વેગ મળશે। કેટલાક આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત ઉપર આવ્યા। તેઓ સુરતથી પોતાના કાફલા સાથે નીકળીને પલસાણા 4 રસ્તા ખાતે પહોંચ્યા અને જ્યાં ધારાસભ્યો દ્વારા, પક્ષના આગેવાનો દ્વારા તેઓનું ખૂબ જ સુંદર સ્વાગત કરવામાં આવ્યું। આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રીને પલસાણા અંડરપાસ બનાવવાની મહત્વની રજૂઆત પણ કરવામાં આવી હતી।